પવિત્ર રમઝાન માસ માટે સ્પેશિયલ આઇટમો જેવી કે ફાલુદા, કસ્ટર્ડ, શરબત, મસાલા તેમજ ઘર વપરાશની દરેક વસ્તુઓ વ્યાજબી ભાવે ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર। એકવાર અમારી દુકાનની અવશ્ય મુલાકાત લો। પારસ પ્રોવિઝન સ્ટોર, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ। ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર પાસે 10 ઝૂંપડાઓમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો। ભરૂચ વોર્ડ નંબર 3માં આવેલા શક્તિનાથ મહાદેવ મંદિર પાસે આવેલી સરકારી ક્વાર્ટર્સની દિવાલને અડીને 10 ઝૂંપડાઓમાં ગરીબ મજૂરિયાત વર્ગના ઝૂંપડાઓમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠવા પામી હતી। આગના પગલે આજુબાજુમાં રહેતા રહેવાસીઓ સહિત મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં નાશભાગ મચી જવા પામી હતી। ભરૂચના વોર્ડ નંબર 3માં વર્ષોથી શક્તિનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલ સરકારી ક્વાર્ટર્સની દિવાલ અડીને 10 જેટલા શ્રમિક પરિવાર ઝૂંપડાઓ બાંધીને પોતાનું જીવન ગુજારતા હતા। જેમાં એકાએક ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગની ઘટનામાં આગે એક બાદ એક એમ 8મી 10 ઝૂંપડાઓને પોતાના લપેટમાં લેતા શ્રમિક પરિવાર અને નજીકમાં આવેલા સ્થાનિકો રહેવાસીઓમાં નાસભાગ મચી જવા પામી હતી। ઘટનાની જાણ સ્થાનિક કોર્પોરેટરો અને રહેવાસીઓ દ્વારા પાલિકા ફાયરને કરતા તાત્કાલિક ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી 2 ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો। પરંતુ દુઃખની વાત એ છે કે આગની ઘટનામાં ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા શ્રમજીવી પરિવારજનોના માથે દુઃખનો આભ ફાટી પડ્યો છે। યાકુબ પટેલ, ભરૂચ। આજરોજ 11:15ની આસપાસ શક્તિનાથ વિસ્તારમાં રહેલ ઝૂંપડાઓમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ સ્થાનિક કોર્પોરેટર તેમજ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવતા ફાયર બ્રિગેડની 2 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે। ઘટનામાં કોઈપણ ઈજા કે કોઈપણ જાનહાનિના અહેવાલ નથી અને હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે અને આગ સંપૂર્ણ કાબૂમાં છે। આશરે 10 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગેલી છે। આસપાસ રહેલા લાકડાઓમાં આગ વધુ પ્રસરી હતી, જેને કારણે ઝૂંપડા બળીને ખાખ થઈ ગયેલ છે। ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે।